તો કોંગ્રેસ દ્વારા કિસાન અધિકાર યાત્રા પાર્ટ 2 હવે શરૂ કરવામાં આવી। કચ્છના વજ્રવાણી અને સુરેન્દ્રનગરથી આ પદયાત્રાને શરૂ કરવામાં આવી। બંને યાત્રાઓ દ્વારકા પહોંચીને મંદિરમાં દર્શન કરશે। ભગવાનને ખેડૂત આંદોલન મુદ્દે ફરિયાદ કરવામાં આવશે। દ્વારકાધીશને ધજા ચડાવી અને ફરિયાદ કરવાનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે કચ્છના રણમાંથી કોંગ્રેસની પદયાત્રા પસાર થઈ। ગેડી ગામે પદયાત્રામાં જોડાયેલા લોકોએ વિરામ પણ હવે લીધો। તો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ સમગ્ર લોકો જઈ રહ્યા છે દ્વારકા, ભગવાન દ્વારકાધીશના શરણાર્થે। કોંગ્રેસ દ્વારા કિસાન અધિકાર યાત્રા પાર્ટ 2 શરૂ કરી દેવામાં આવી। આખા ગુજરાતના ખેડૂતોને આ સરકારે કંપનીઓ સાથે મળી અને દિવ્યાંગ કરવા તરફ જઈ રહ્યા છે, એટલે એની સામેની આ લડાઈ છે। ગુજરાતના ખેડૂતોને જે દિવ્યાંગ તરફ આ સરકાર લઈ જાય છે એને બચાવવાની આ લડાઈ છે। જેમ પોલિયામાં ટીપા આપી અને પોલિયા મુક્ત ભારતને કર્યું, એમ આ દિવ્યાંગની ટીપા જ ગણો તમે। આ લડાઈ છે એ ટીપા આપવાની લડાઈ છે અને આ સરકાર સામેની લડાઈ છે। અને દ્વારકાધીશ પાસે જઈ અને અમે પ્રાર્થના કરશું કે આ સરકારને સદબુદ્ધિ આપે। કોંગ્રેસ દ્વારા વ્રજધામથી કિસાન પદયાત્રાનું આયોજન કર્યું છે। આપ જોઈ શકો છો કે પદયાત્રા અત્યારે રણમાં પહોંચી છે। રણમાંથી પાલની આગેવાનીમાં આ યાત્રા ચાલી રહી છે કોંગ્રેસ દ્વારા, અને એમાં મહિલાઓ અને ખેડૂતો મોટા પ્રમાણમાં જોડાયા છે। અને આ યાત્રા છે એ 5 દિવસની કચ્છના વિવિધ વિસ્તારોની અંદર ફરવાની છે। બિઝનેસ રાવલ, ટીવી મીડિયા, રજવાડી।